પ્રદૂષિત પાણીથી ગંભીર બીમારીઓનો ખતરો વધ્યો છે। ભેટાવાડા ગામે કેમિકલયુક્ત પાણીથી લોકો પરેશાન થયા છે। પીવાના નળમાંથી કાળું પ્રદૂષિત પાણી આવતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। પ્રદૂષિત પાણીથી બાળકોમાં ચામડીના રોગો વધ્યા તો છેલ્લા 10 વર્ષમાં 20 મોતનો સ્થાનિકોનો દાવો છે। 5 ગામોમાં કેમિકલયુક્ત પાણીથી હાલાકી સર્જાઈ રહી છે તો પ્રદૂષિત પાણી સામે ગ્રામજનોનું આંદોલન શરૂ થયું છે। ધોળકાના ગામમાં ક્યાં આવે છે મોતનું પાણી? ધોળકાના ગામમાં ક્યાંથી આવે છે આ મોતનું પાણી તે સવાલ ઊભા થઈ રહ્યા છે। ધોળકાના ગામમાં કેમિકલ યુક્ત પાણી આવી રહ્યું છે। નળમાં કાળું પાણી કેમ આવે છે તે પણ સવાલો છે। પ્રદૂષિત પાણી માટે જવાબદાર કોણ? પાંચ ગામોની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે? બાળકોના સ્વાસ્થ્યની જવાબદારી કોની તે હાલ સવાલો ઊભા થયા છે। સંવાદદાતા હરિઓમ ફોન લાઈન પર છે। જી હરિઓમ ભાઈ, જે રીતે પ્રદૂષિત પાણી આવી રહ્યું છે અને મોત થઈ રહ્યા છે, શું છે સમગ્ર વિગત? કૃષ્ણા, ધોળકા તાલુકાના ભેટાવાડા, ત્રાસદ, નેસડા સહિતના આજુબાજુના 5 ગામોના લોકોની હાલત કફોડી બની છે। પાછલા કેટલાય સમયથી ફાર્મા કંપનીઓ અને કેમિકલ કંપનીઓના જે કેમિકલયુક્ત ફાર્માસ્યુટિકલ કંપનીઓના જે કેમિકલયુક્ત પાણી હોય છે એનો રિસાવ ખેતરો સુધી કરવામાં આવતો હોય છે અને જેના કારણે ભૂગર્ભ જળની અંદર પણ એવું લોકોનો આક્ષેપ છે કે ભૂગર્ભ જળની અંદર પણ આ કેમિકલયુક્ત પાણી ના કારણે અહીંનું પાણી દૂષિત થયું છે અને જેના કારણે ચામડીના રોગો આ નાના બાળકોમાં જોવા મળી રહ્યા છે। તો સૌથી અગત્યની વસ્તુ, ગ્રામજનો અત્યાર સુધીમાં 100 ઉપરાંત લોકોને આ દૂષિત પાણીના કારણે કેન્સર પણ થયું હોવાના આક્ષેપો કરી રહ્યા છે, જેમાં કેટલાક લોકોના મૃત્યુની પણ તેઓ વાત કરી રહ્યા છે। ત્યારે સૌથી ચિંતાજનક બાબત એ છે કે બેફામ રીતે આ જે કેમિકલ વાળા પાણી છોડવામાં આવી રહ્યા છે એના પણ એક નીતિ નિયમો હોય છે। નીતિ નિયમોને નેવે મૂકી અને કંપનીઓ દ્વારા જે પ્રમાણે આજ પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે ધોળકા તાલુકાના 5 ગામોની હાલત કફોડી બની છે। અને જો ખાસ વાત કરવામાં આવે તો આના કારણે આ ગામના લોકોએ, ખાસ કરીને ભેટાવાડાના લોકોએ આંદોલનનો રાહ પકડી લીધો છે। લોકોની ધીરજનો અંત આવ્યો છે। જે પ્રમાણે રોગો થઈ રહ્યા છે, જે પ્રમાણે નુકસાન થઈ રહ્યું છે, જેને લઈ લોકો આક્રોશિત બન્યા છે અને હાલ ગાંધી ચિંધ્યા માર્ગે તેઓ આંદોલન કરવા માટે મજબૂર બન્યા છે। ધોળકા તાલુકા પંથક વિસ્તારમાં આ જે પાણીજન્ય રોગના વાયરા વાયા છે તેને લઈ હાલ લોકો હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। જી કૃષ્ણ। જી હરિઓમ, માહિતી બદલ આભાર। ધોળકાના ગામમાં ક્યાંથી આવે છે મોતનું પાણી તેવા સવાલો ઊભા થયા છે। ધોળકામાં પ્રદૂષણયુક્ત પાણીથી કેટલાક લોકોના મોત થઈ રહ્યા છે તો નળમાં કાળું પાણી કેમ આવે છે તે પણ સવાલ છે। પ્રદૂષિત પાણી માટે જવાબદાર કોણ? સંવાદદાતા અનિતા પરમાર ન્યૂઝરૂમથી લાઈવ થયા છે। જી અનિતા, જે રીતે પ્રદૂષિત પાણી આવી રહ્યું છે અને લોકોના મોત થઈ રહ્યા છે, શું છે વિગત? ચોક્કસથી ધોળકાની જો વાત કરવામાં આવે તો ધોળકાના અમુક ગામ છે જ્યાં પ્રદૂષણયુક્ત પાણી જે છે એટલે કે દૂષિત પાણી જે છે તે ગામોને મળી રહ્યું છે અને તેના કારણે થઈને અનેક બીમારીઓના ભરડામાં સ્થાનિકો જે છે તે મુકાઈ રહ્યા છે। ખાસ અમુક ફાર્મા અને ટેક્સટાઇલ કંપનીઓ જે છે તે આ પ્રદૂષિત પાણીનો નિકાલ જે છે તે જાહેરમાં કરે છે અને જેના કારણે થઈને અહીંના જે સ્થાનિકો જે છે તેમનું જનજીવન જે છે તે ખોરવાયું છે। અને છેલ્લા 10 વર્ષની જો વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષ
આસપાસમાં 20થી પણ વધારે લોકોના મોત જે છે તે થયા છે અને સ્થાનિકોએ આવો દાવો કર્યો છે કે આ પ્રદૂષિત પાણીના કારણે થઈને નાના જે બાળકો છે તે લોકોમાં ચામડીના રોગો થઈ રહ્યા છે, ચામડીજન્ય રોગો નું પ્રમાણ અહીંયા વધી રહ્યું છે. આ સાથે જો વાત કરવામાં આવે તો મોટાભાગના ઘરોમાં કેન્સરની બીમારીઓ જોવા મળી રહી છે અને દર ચોથા ઘરે એક વ્યક્તિને કેન્સર થઈ રહ્યું છે તેવું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. ત્યારે સ્થાનિકો દ્વારા પ્રદૂષિત પાણીના કારણે થઈને ખાસ આંદોલન કરવામાં આવ્યું હતું ને તે લોકોનું એવું પણ કહેવાનું છે કે જ્યારે આંદોલન કરવામાં આવ્યું છે તે દરમિયાન પૂરતું આજે પ્રદૂષિત પાણી જે છે તે છોડવાનું બંધ કરવામાં આવે છે અને ત્યાર પછી ફરીથી આ પ્રદૂષિત પાણી જે છે તે તેમના નળ સુધી આવતું થઈ જાય છે. જો વાત કરવામાં આવે તો રાંધવા માટે થઈને જે પાણીનો ઉપયોગ કરવાનો હોય એટલે કે જે પીવાનું પાણીનો ઉપયોગ કરવાનો હોય તે પાણી પણ એટલું પ્રદૂષિત હોય છે અને કાળું હોય છે, જેના કારણે થઈને આ જે લોકો જે છે તે પાણી પીવા માટે થઈને મજબૂર તો છે, સાથે જ આ પાણીના કારણે થઈને અનેક બીમારીઓ થઈ રહી છે. ખાસ જો વાત કરવામાં આવે તો જે આજુબાજુના ગામ છે એમાં આજે ફાર્મા ટેક્સટાઇલ કંપનીઓ જે છે તેમના દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે થઈને ફૂલોની નગરી ગણાતા આ ભેટાવાળા ગામમાં સૌથી વધારે લોકો બીમાર છે, ત્રસ્ત છે અને ત્યાં સૌથી વધારે કેન્સરયુક્ત લોકો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે 1000થી પણ વધારે લોકો જે છે તે લોકોએ આંદોલન જે છે તે શરૂ કર્યું હતું, પરંતુ આ આંદોલન પૂરતું જે દૂષિત પાણી જે છે તે છોડવાનું બંધ કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ ફરીથી આ દૂષિત પાણી જે છે તે હજુ પણ ત્યાં આગળ યથાવત, એટલે કે આ જે સમસ્યા છે છેલ્લા 15 વર્ષથી છે તેવું સ્થાનિકોએ દાવો કર્યો છે અને આ સમસ્યાનો કોઈ પણ નિકાલ જે છે તે તંત્ર લાવતું નથી. હવે જો ખાસ વાત કરવામાં આવે તો નેસડા છે, ત્રાસદ છે ને ભેટાવાડા, આ 3 જે ગામ છે ત્યાં સૌથી વધારે અસર છે અને આ સિવાય બીજા 8 થી 10 જેવા ગામડા જે છે ત્યાં પણ આવા દૂષિત પાણીની સમસ્યા છે. ત્યારે પીવાના નળમાંથી જે પાણી આવે છે એ પણ કાળું આવે છે, જેના કારણે થઈને જ્યારે પણ જે બહેનો રસોઈ બનાવતા હોય છે તે રસોઈ જે છે તે લાલ થઈ જાય છે તેવો તેમણે દાવો કર્યો છે. ત્યારે આ પ્રદૂષિત પાણીના કારણે થઈને ઝાડા ઉલટી સહિતની બીમારીઓ જે છે તે પણ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે સીધા તંત્ર સામે સવાલો એ થાય છે કે આ જે જગ્યાએ પ્રદૂષણયુક્ત કેમિકલયુક્ત પાણી જે આવી રહ્યું છે તે પાણીનો કોઈ રિપોર્ટ કરવામાં આવ્યો કે નહીં અને આની કોઈ તપાસ કરવામાં આવી કે નહીં, આના કોઈ સેમ્પલ લેવામાં આવ્યા કે નહીં અને જો કદાચ સેમ્પલ લીધા છે તો રિપોર્ટમાં શું આવ્યું, તપાસ કયા પ્રકારની કરવામાં આવી રહી છે. સાથે જો વાત કરવામાં આવે તો આ જે પ્રદૂષણયુક્ત પાણી છે, કેમિકલવાળું પાણી, એની અંદર કોઈ હાનિકારક પદાર્થો મળી આવ્યા છે, કોઈ હાનિકારક તત્વો છે કે નહીં, એ પણ સીધો સવાલ થઈ રહ્યો છે. ખાસ જો વાત કરવામાં આવે તો આજે ફાર્મા ટેક્સટાઇલ કંપનીઓ દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે તેની તપાસ જે છે તે આરોગ્ય વિભાગે કરી છે કે નહીં, કારણ કે આરોગ્યલક્ષી બીમારીઓ પણ અહીંયા થઈ રહી છે અને જે લોકોને ચામડીજન્ય રોગો થઈ રહ્યા છે, જે લોકોને કેન્સરજન્ય રોગો થઈ રહ્યા છે તે લોકો માટે થઈને આરોગ્યની ટીમ ત્યાં પહોંચી છે કે નહીં અને તે લોકોના રિપોર્ટ કરવામાં આવ્યા છે કે નહીં અને આ રિપોર્ટમાં શું આ કેમિકલયુક્ત પાણી કે આ પ્રદૂષિત પાણી પીવાના કારણે આ બીમારીઓ થઈ છે કે નહીં, આ બધી જ વસ્તુની તપાસની જરૂરત છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષમાં આ બીમારીના કારણે થઈને અનેક લોકોના મૃત્યુ થયા છે તેવો સ્થાનિકોએ દાવો કર્યો છે. અહીંના સ્થાનિકોએ એવું પણ જણાવ્યું કે દર બીજા કે ત્રીજા ઘરની અંદર 2 થી 3 લોકોને કેન્સર થઈ રહ્યું છે. ત્યારે આંતરડાની બીમારીઓ પણ થઈ રહી છે, ચામડીયુક્ત રોગો પણ થઈ રહ્યા છે. ત્યારે આ તમામ વસ્તુને લઈને તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા અને જે લોકોને આ દૂષિત પાણી મળી રહ્યું છે તે લોકોને પ્રાથમિક સુવિધા શું આપવામાં આવી, એટલે કે એ લોકોને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવ્યું છે કે નહીં, આવા અનેક સવાલો જે છે તે આ ધોળકા નગરપાલિકા ઉપર થઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા અત્યાર સુધીમાં છેલ્લા 10 વર્ષથી જ્યારે આ સ્થાનિકો અહીંયા પરેશાન છે દૂષિત પાણીથી, ત્યારે કયા પ્રકારના પગલાં લેવામાં આવ્યા તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. જી અનિતા, માહિતી બદલ આભાર.